કરતા જુમલા આપતા શીખી ગયા છે, એટલા માટે 400 પાર હજી એમનાથી છૂટતું નથી, કારણ કે માનસિક એ લોકોનું એવું થઈ. પણ અહીંયા એક મોટો જવાબ ગાંધીનગરથી મળી રહ્યો છે, જે ભલે આપ કહી રહ્યા હોય કોંગ્રેસને અહીંયા જવાબ મોટો મળી રહ્યો છે. ગાંધીનગરમાં અમિત શાહ 4.5 લાખ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે, એટલે 5 લાખની મતની લીડની જે વાત કરી છે, બસ હવે થોડાક ક્ષણોમાં એ ક્રોસ પણ થઈ જવાની છે. નવસારીમાં પણ કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારી છે, એટલે ત્યાં પણ જે છે CR પાટીલ મોટી લીડ ત્યાં પણ મેળવી રહ્યા છે, અને બેઠક પર સતત તેમનો દબદબો પણ જોવા મળ્યો છે. અમિત શાહ 4.5 લાખ મતની લીડ, આ આંકડો કેટલે પહોંચે એવું લાગે છે ગાંધીનગરનો? 8 લાખ કરતા વધારે લીડથી માન્ય અમિતભાઈ સાહેબ જીતવાના છે. સાથે સાથે તમામ ઉમેદવારોની લીડ તમે જુઓ, હજુ તો 5મો 6થો રાઉન્ડ છે. 14 રાઉન્ડને અંતે તમામ લીડ ખૂબ મોટા માર્જિનથી તમામ ઉમેદવારો જીતવાના છે. કારણ કે ગુજરાત તો આપણી પોલિટિકલ લેબોરેટરી છે, અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાંથી નીકળેલી મોટા સમાચાર હાલમાં 7 MLAના અત્યાર સુધીના ફિક્કા પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ગુજરાતની આ વાત છે, લોકસભામાં જંપ લાવનાર 7 MLAનું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. ચૈતર વસાવા ભરૂચથી આપના ઉમેદવાર કે જેઓ અડધા લીડથી પાછળ ચાલી રહ્યા છે. આનંદ પટેલ વલસાડના ઉમેદવાર કે જેઓ પણ વલસાડથી પાછળ ચાલી રહ્યા છે, માર્જિન ખૂબ જ મોટું છે. તુષાર ચૌધરી સાબરકાંઠાના ઉમેદવાર કે જેઓ શરૂઆતમાં આગળ હતા પરંતુ તેઓ પણ પાછળ ચાલી રહ્યા છે. 7 MLA પર જે વિશ્વાસ મૂક્યો હતો કોંગ્રેસે, તેઓ ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં જે આંકડા છે તે પ્રમાણે 26 બેઠક એક તરફી જોવા મળી રહી છે. બિલકુલ, ગાંધીનગરથી સોનલબેન પટેલે હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર જેઓએ હાર સ્વીકારી છે. કોંગ્રેસમાં મોટું માથું ગણાય છે, કારણ કે મહિલાઓના પ્રશ્નોને લઈને પણ તેઓએ ઘણી વખત એ લડત પણ આપી છે, પરંતુ આ વખતે એ લડત બીજેપી સામે તેઓ નથી આપી શક્યા.